દિવાળીનો તહેવાર એટલે ખુશીઓનો તહેવાર, પ્રકાશનો તહેવાર અને સરસ મજાની મીઠાઈનો તહેવાર. તો ફ્રેન્ડ્સ, આ દિવાળીના તહેવાર તમે કઈ રીતે મનાવો છો એ તમારે મને કમેન્ટમાં કહેવાનું. બીજું કે ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં જો નાના નાના ભૂલકા હોય, નાના બાળકો હોય, તો તમારે એક વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તમે જોશો કે દિવાળીનો તહેવાર તો સાથે સાથે ફટાકડાનો તહેવાર છે. નકરો મીઠાઈ ખાવાનો તહેવાર નથી, ફટાકડાનો પણ તહેવાર છે. તો આ દિવાળીના તહેવારમાં લોકો જોશો કે મોટા મોટા ફટાકડા ફોડતા હોય છે, મોટા મોટા બોમ્બ ફોડતા હોય છે, ફટાકડા ફોડતા હોય છે. અને આવું જોઈ અને તમારા નાના ભૂલકા પણ કહે છે કે અમારે પણ ફટાકડા ફોડવા છે. મેં તો અહીંયા સુધી ત્યાં સુધી જોયું છે કે નાના બાળકો છે ને હાથમાં લઈને ફટાકડા ફોડતા હોય છે, અને જેના કારણે ઘણી આકસ્મિક ઘટના બની જતી હોય છે. તો તમારે આ રીતની આકસ્મિક ઘટના ન બને એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. તો સૌપ્રથમ તો શું કરવાનું છે, કયા પગલાં લેવાના છે, અને ન કરનારાને કંઈ આકસ્મિક બનાવ થઈ જાય તો ત્યારે તમારે શું કરવાનું છે. સૌથી પહેલાં કે ફ્રેન્ડ્સ, દિવાળીનો તહેવાર આવે છે તો કોઈ પણ તહેવાર, ખાસ કરીને દિવાળીના તહેવારમાં જોશો કે નાના બાળકો બહુ ફટાકડા ફોડતા હોય છે, તો એના કારણે દાઝી પણ જવાય છે. તો તમારે અત્યારે જ મારો આ વિડીયો જોયા પછી ફર્સ્ટ એડની કિટ મંગાવી લેવાની છે. અહીંયા પણ એની લિંક આપેલી છે, ત્યાંથી પણ ખરીદી શકો છો. 24 કલાકની અંદર આવી જશે. તમારે ખાલી ડિલિવરી ચાર્જ વધારે ચૂકવવાનો થશે, પણ 24 કલાકની અંદર આવી જશે. કારણ કે આજે દિવાળીનો તહેવાર છે. આજના આજ તો ઘણી જગ્યાએ આવે પણ ન પણ આવે, પરંતુ 2-3 દિવસમાં મંગાવી લેજો, કારણ કે ફર્સ્ટ એડની કિટ તો તમારી પાસે હોવી જ જોઈએ. બીજું ફ્રેન્ડ, કે દિવાળીના તહેવારમાં તમારે બાળકો, નાના ભૂલકાઓ તમારા ઘરમાં છે તો પાણી ભરેલી ડોલ, જ્યારે પણ ફટાકડા ફોડો છો ત્યારે પાણી ભરેલી ડોલ કે રેતી ભરેલી બકેટ કે એવા કપડાઓ જે સાઈડમાં મૂકી શકાય કે ન કરનારે કંઈ બનાવ બને તો ત્યારે એ વસ્તુ કામમાં લાગે, એટલે એ તમારે રાખવાનું છે. જ્યાં પણ તમારું બાળક ફટાકડા ફોડતું હોય ત્યાં પાણી ભરેલી ડોલ ફરજિયાત મૂકી દેવાની છે. કે તમારે શું કરવાનું છે, તમારા બાળકને કોટનના કપડાં પહેરાવવાના છે. ગમે એવા મોંઘા બાળક કપડાં પહેરતું હોય તો પણ તમારે કોટનના જ ફરજિયાત કપડાં પહેરાવવાના છે, જેનાથી આગ છે ને એ ઓછી પકડે. કારણ કે કોટનના કપડાં છે ને આગ ઓછી પકડે છે, રેશમી કપડાં છે ને એ જલ્દી આગ પકડે છે. એવો કોઈ બનાવ બને તો તમારા બાળક સુરક્ષિત રહે. આ ભૂલ છે ને દરેક બાળક કરી નાખે છે, અને સાથે સાથે તેના મા બાપ પણ કરી નાખે છે. તેને એમ થાય કે મારું બાળક કેવું નીડર છે, પણ નીડરની જગ્યાએ તમારા બાળકને ન બને એવો બનાવ બની જાય છે. શું થાય છે કે અત્યારે એક ટ્રેન્ડ વધ્યો છે હાથમાં ફટાકડા ફોડવાનો, હાથથી આમ છટકીને ફટાકડા ફોડવાનો. પણ આવી રીતે કરવામાં ઘણીવાર એવા ઘટના બની જાય છે કે મેં અહીંયા સુધી જોયું છે કે હાથના છે ને ધજાગરા ઉડી જાય છે, એટલે કે હાથની આંગળીઓ તૂટી જાય છે, બળી જાય છે. ઘણીવાર તો મેં એવું પણ જોયું છે કે ખૂબ જ દાઝી જાય છે. તો આવું ન બને એટલા માટે જ્યારે પણ તમારું બાળક ફટાકડા ફોડતું હોય તો ત્યારે છે ને તેને હાથમાં નથી ફોડવા દેવાનું. તેને ચોખ્ખી જ ના પાડી દેવાની છે કે જમીન પર રાખીને ફટાકડા ફોડી અને તેને થોડું ખસી જવાનું છે. એવી રીતે ફટાકડા ફોડવાના છે જેનાથી તે દાઝી ન જાય. બીજું કે જ્યારે પણ તમારા નાના બાળકો ફટાકડા ફોડતા હોય છે તો ત્યારે કોઈ પણ વડીલ છે ને તેની સમક્ષ રહે, તેની બાજુમાં રહે, કોઈ પણ XYZ તેની બાજુમાં રહે. એકલા એ ફટાકડા ન પડે, કારણ કે બાળકો જ્યારે એકલા ફટાકડા પડે તો એને જ ખબર નથી હોતી કે તેને શું કરી નાખ્યું છે. સૌથી છેલ્લું અને લાસ્ટ, કે જ્યારે પણ તમારા બાળકો ફટાકડા ફોડે છે તો બાળકોને અડવાની બહુ આદત હોય છે. જે પણ ફટાકડું હોય છે ને, ઘણીવાર થાય છે કે એવા અમુક ફટાકડા હોય કે બોમ્બ હોય તો શું કરે છે, એ ફૂટતા નથી, હવાઈ ગયેલા નીકળે છે, તો એ તરત અડવા જાય છે, કે પછી ફૂટી ગયા પછી પણ એ અડવા જતા હોય છે. જેમ કે ફૂલઝડીને માણસો બહુ અડવા જાય છે. એના કારણે છે ને એ ફ્રેન્ડ્સ એ દાઝી જાય છે. તો ફટાકડા ફૂટે કે ફૂલઝડી ફૂટ્યા પછી તરત જ તે રહે ને તમારે અડવાનું નથી, તમારા બાળકને ના પાડી દેવાની છે. અત્યારે પણ ફટાકડાનો અવાજ આવ્યો એ તમે જોયું છે. તો અમારે આજુબાજુ બધા ફટાકડા ફોડે છે, અને અમારા આ વસ્તુ છે ને એ મને રિયલમાં નજરમાં આવી કે ગઈકાલે એક વ્યક્તિ આવી રીતે ફટાકડા ફોડતું હતું ને દાઝી ગયું. એટલે પછી મને લાગ્યું ને આના વિશે વિડીયો બનાવ, તમને સતર્ક કરવા જ પડે. હવે શું કરવાનું છે, ઇન કેસ આ બધા પગલાં તમે અનુસરો છો છતાં પણ જો આ વસ્તુ થાય તો તમારે તાત્કાલિક ધોરણે શું કરવાનું છે. જો ફર્સ્ટ એડની કિટ હશે તો તમારે કંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, કેમ કે એમાં બધી વસ્તુ આપેલી જ હોય છે. ઇન કેસ તમારી પાસે ફર્સ્ટ એડની કિટ ન આવે તો તમારે એક વસ્તુ ફરજિયાત તમારા ઘરમાં રાખવાની છે, સોપ્રોમાઇઝ. તમારા ઘરમાં સોપ્રોમાઇઝ રાખવાની છે. સોપ્રોમાઇઝની અહીંયા ઇમેજ આપેલી છે. આ સોપ્રોમાઇઝ વાગ્યું હોય, આ સોપ્રોમાઇઝ દાઝેલા પર, વાગેલા પર, આ દરેક જગ્યાએ લગાડવાથી જે એકદમ કુદરતી ઠંડક મળે છે, બળતરા બિલકુલ થતી નથી. તો તરત જ તે પહેલાં શું કરવાનું કે જ્યારે પણ કોઈ પણ બાળક છે એ દાઝે તો તમારે ઠંડા પાણીથી છે ને તમારે એને ધોઈ નાખવાનું છે. મેં ઘણી વાર જોયું છે કે ઘણી મોટી ભૂલો કરી નાખે છે. શું ભૂલ કરે છે, જ્યારે પણ દાઝે છે ને ત્યારે શું કરે છે, ઘી, દહીં, ટૂથપેસ્ટ અને હળદર, અહીંયા સુધી કે ખાવામાં જે યુઝ આવતું હોય તેલ, આ બધી વસ્તુ લગાડી
લગાડી નાખે છે. ફ્રેન્ડ્સ, આ વસ્તુ બિલકુલ લગાડવાની નથી. આનાથી શું થાય છે, ઇન્ફેક્શન વધી જાય છે. તમારે તરત શું કરવાનું છે, તમારા ઘરમાં એક વસ્તુ ફરજિયાત રાખવાની છે. એક તો મેં પહેલાં કીધું એમ કે સોફ્રોમાઇસ રાખવાની છે, આ રીતનું ડેટોલ રાખવાનું છે, જેનાથી ઘાવ વાગ્યો હોય તો એને સાફ કરી શકાય છે. અને બીજી વસ્તુ રાખવાનું છે નાળિયેર તેલ અને એલોવેરા જેલ. નાળિયેર તેલમાં વિટામિન ઈ આવેલા હોય છે, જે કુદરતી રીતે જે પણ વાગેલું હોય કે દાજી ગયેલા હોય એમાં કુદરતી રીતે ઠંડક પહોંચાડે છે. તો ફ્રેન્ડ્સ, નાળિયેર તેલ રાખવાનું છે અને નાળિયેર તેલ લગાડવાનું છે કે આ પછી એલોવેરા જેલ લગાડવાનું છે. એલોવેરા જેલ પણ તમારા ઘર આંગણે જો તાજું છોડું ઉગેલું હોય તો એ જેલ છે ને એ બેસ્ટ જેલ છે. એ જેલ લગાડજો, જેનાથી તરત ઠંડક મળે. ઇન કેસ ફ્રેન્ડ તમે ખૂબ જ દાજી ગયા હોય તો મેં શું જોયું છે કે આવું ગમે તે XYZ કપડું પડ્યું હોય છે ને એનાથી પાટો વીંટાળી દઈશ. આવું બિલકુલ નથી કરવાનું. આનાથી ઇન્ફેક્શન વધી જાય છે. સાપ એવા પાટા રાખવાના છે. ઇન કે ફર્સ્ટ એડની કિટની અંદર મળી જ રહેશે. જો ફર્સ્ટ એડની કિટ ન મળે તો દવાખાને જવાનું, મેડિકલમાં જવાનું, અને અહીંયા છે ને તૈયાર પાટા મળે જ છે. એ પાટા લાવી નાખવાના. એ ચોખ્ખા હોય છે, સ્ટેરાઇડ કરેલા હોય છે. એનાથી જો દાજી ગયા હોય ને તો તે જગ્યાએ લગાડી શકાય છે. અને કેસ વધી જાય તો ફરજિયાત એવી ઇમરજન્સી વાહન તમારી પાસે હોવું જોઈએ, જેનાથી કોઈ અણબનાવ બને તો તમે તાત્કાલિક ધોરણે દવાખાને જાઓ. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો હતો. એ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે નાના બાળકો ફટાકડા ફોડે ત્યારે શું સાવધાની રાખવી જોઈએ, અને ઇન કેસ જો દાજી ગયા હોય એ પછી શું સાવધાની રાખવી જોઈએ કે કયા પગલાં અનુસરવા જોઈએ. વિડીયોની માહિતી તમને થોડી પણ જો હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ લાઈક જરૂર કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો. તો બાકી અત્યારની માટે બાય બાય.